નમસ્કાર દર્શક મિત્રો, ધી રિયલ ડિબેટ તમારી ચેનલ વખતો વખત તમારી પાસે કંઈક ઉપયોગી લઈને આવતી રહે છે. કેટલા લોકો સબસ્ક્રાઇબ કરે છે, કેટલા લોકો જુએ છે, કેટલા લોકો કોમેન્ટ કરે છે. મને તમે જો પૂછો કે ધ રિયલ ડિબેટનો એક માત્ર અને પહેલો મુખ્ય ઉદ્દેશ્ય, તો મારો જવાબ આજે પણ છે, ગઈકાલે પણ હતો અને આવતીકાલે પણ રહેશે. જે દર્શક મિત્રો અમને જોવા, સાંભળવા કે સમજવા માટે પોતાના સમયનો ભોગ આપે છે, તેમને કંઈક ઉપયોગી થાય તેવું આપવું. હા, એમાં લડાઈ ઝઘડા ના હોય, પોલિટિક્સની ગરમાગરમી ના હોય, કોણ ક્યાં જવાનું હોય, જરૂર લાગે તો પોલિટિક્સ પણ આવે, પણ અમારો પ્રયાસ મહદઅંશે દરેક પાસાને અને તમને ખાસ કરીને અસર કરતા પાસાઓને કોઈ પણ પ્રકારના નાટકબાજી વગર તમારી સામે મૂકવાનો હોય છે. નાટકબાજી અમારો વિષય નથી, અને આપણે ત્યાં ઘણા ઉચ્ચ કક્ષાના, ઉચ્ચ ક્વોલિટીના, ઉચ્ચ ગુણવત્તા ધરાવનારા, ઉચ્ચ ખ્યાતિ પ્રાપ્ત નાટકીયાઓ છે. નાટક ખરાબ નથી, નાટકીયાઓ નાટકને ખરાબ કરે છે, કારણ કે દરેક વાતમાં એ નાટક લઈ આવે છે. અને એ નૌટંકીથી હવે દેશ એટલો હેરાન થઈ ગયો છે કે ના પૂછો. પિયુષ ગોયલ એનું આદર્શ ઉદાહરણ છે. પ્રેસ કોન્ફરન્સ કરે, અમેરિકા અને ભારત વચ્ચેની ટ્રેડ ડીલથી ભારતને શું ફાયદો થશે, ટેરિફ કેવું ગતિ કેવું. આપણા ત્યાંના હરખ પદુડાઓ માંડે હરખ વ્યક્ત કરવા. આમને દેશને કઈ લાગતું ઓળખતું નથી. આમને તો એ જેમને ઉપર ઓળઘોળ થઈ જાય છે, પછી ભલે લોકો એમને અંધભક્તો કહેતા હોય, પણ એનો એ કે 27. ત્યારે આજે આ ચર્ચાના અંતે અમેરિકા અને ભારત વચ્ચેની ટ્રેડ ડીલનું શું થયું છે તેની વાત હું તમને કહેવાનો છું, વચ્ચેથી છોડી નહીં જતા. તો આજે વાત કરવી છે ઈરાન ઉપર અમેરિકાએ જે હુમલો કર્યો તેની. ડોનાલ્ડ ટ્રમ્પને ઘર આંગણે પ્રશ્નો છે. એપ્સ્ટીન ફાઇલ એના સામે ડાકુ ફાડીને ઊભી છે. મોંઘવારી વધી રહી છે, નોકરીઓ ઘટી રહી છે. આ હતપતિઓ ડોનાલ્ડ ટ્રમ્પ એની પોપ્યુલારિટી રેટિંગ જે ખૂબ ઊંચું હતું, એ જયારે ચૂંટાઈ આવ્યો ને 20 જાન્યુઆરી 2025 એને શપથ ગ્રહણ કર્યા, ત્યારે અમેરિકાને લાગતું હતું કે ઓહો, હવે તો માગાનું માગું આવી ગયું, મેક અમેરિકા ગ્રેટ અગેઇન. જાણે અમેરિકા ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યો હોય તે પહેલા ગ્રેટ હતું જ નહીં. આ ઉદ્ધારક આવ્યો. ઘણા રાષ્ટ્રોમાં એવું થતું હોય છે, આપણા ત્યાં પણ જોઈએ છે. કેટલાક ઉદ્ધારકો આવે પછી આપણો દેશ એમ કે એકદમ પ્રગતિ, કેટલાકને તો વિક્રમ સંવત 2014માં શરૂ થયું એવું લાગે છે. પણ વાસ્તવિકતા હંમેશા તમારો પીછો કરે છે, અને વાસ્તવિકતા હંમેશા સાચું હોય તેના પર્દાફાશ કરે છે. તો દોસ્તો, તમે વેનેઝુએલા એક દેશ છે, જે કઈ વાંક હોય એમ, તમે ચાંચિયા તો નથી જ, તમે ટપોરી નથી, તમે ગુંડા નથી, તમે લોફર નથી, તમે લબાડ નથી. એવો ડોનાલ્ડ ટ્રમ્પ એમ કહેતો હોય કે એના પ્રમુખને મેં ઉપાડી લીધો કારણ કે હી વોઝ રનિંગ એ ડ્રગ કાર્ટેલ. તો બીજા ઘણા છે તમારે ત્યાં ડ્રગ કાર્ટેલ રન કરતા અમેરિકામાં છે, એને નાશ કરો ને. તમને કોઈ અધિકારો નથી આપી દીધા કોઈના પણ દેશમાં રાતોરાત હુમલો કરીને એના પ્રમુખને ઉપાડી જવાના. આજે તમે વેનેઝુએલાનું કરો છો, કાલે ભારતનું કરશો નહીં, એની શું ખાતરી છે? આવું જ કંઈક પગલું ટ્રમ્પે ઈરાનમાં લીધું. આમ એ ગાંઠપણ કરવા તરફ જઈ રહ્યો છે એ તો દેખાતું હતું. એનો પેલો અબ્રાહમ લિંકન, એનું વિમાનવાહક જહાજ ને બધા ઈરાનને ઘેરાવામાં રહી રહ્યા હતા. હવે 2 જણા આ દુનિયામાં એવા છે કે જે જો પ્રમુખ કે વડાપ્રધાનના જેલમાં જાય, એમાંનો એક છે નેતન્યાહુ, ઇઝરાયલનો વડાપ્રધાન. એને તો જેલની સજા થઈ ગયેલી છે.
ઇઝરાયલના વડાપ્રધાનને જેલની સજા થઈ ગયેલી છે, એને વોર ક્રિમિનલ તરીકે ઘોષિત કરવામાં આવે છે, જેમ પુતિનને કરવામાં આવે છે તેમ. પણ અત્યારે ઇઝરાયલ યુદ્ધમાં છે, એટલે કટોકટીમાં રાષ્ટ્રીય હિતમાં એને ચાલુ રાખવામાં આવે છે. જે ઘડીએ યુદ્ધ પૂરું થાય તે ઘડીએ આ નેતન્યાહુ પર લાંચ રૂશ્વતથી માંડીને અનેક એવા આક્ષેપો છે જે માટે ત્યાંની કોર્ટે એને સજા ફટકારી છે, જેલમાં જવું પડે. તો નેતન્યાહુનો રસ છે એમાં, યુદ્ધ ચાલુ રહે એમાં. યુદ્ધ કોની સાથે કરી શકાય? પહેલા પેલેસ્ટાઇનમાં નરસંહાર કર્યો, બિચારા નિર્દોષ નાગરિકો મારી નાખ્યા, અને હવે ઈરાનને એને ભીસમાં લીધું છે. કેમ? તમે પેલો ઘેટુ અને વરુની વાર્તા સાંભળી છે? ઉપરવાસમાં પાણી પીતું વરુ હેઠવાસમાં પાણી પીતા ઘેટાને કે છે કે તું મારું પાણી હેઠું કરી રહ્યો છે. ત્યારે પેલું ઘેટું કે મહારાજ, આપના તરફથી આપનું પીધેલ પાણી મારા તરફ આવી રહ્યું છે. એટલે કે તું કહેવા શું માંગે છે? હું જૂઠો છું? તમે જૂઠા ન કયા હોય છતાં તમારા મોઢામાં જૂઠા શબ્દ મૂકી દેવામાં આવે. આ વરુઓમાં આ આવડત હોય છે. એટલે વરુએ કહ્યું તું એમ કહેવા માંગે છે કે હું જૂઠો છું? કે ના બાપજી, પણ આ વાત સાચી. અરે તે મને ગાળ દીધી છે. અરે મેં ક્યારે ગાળ દીધી સાહેબ આપને? તેમને જુઠ્ઠો કયો, ગાળ દીધી? ના સાહેબ, જુઠ્ઠા નથી કહ્યા આપને. મેં એવું કહ્યું કે આપ કહો છો તે સાચું નથી. બાકીનું આપે આપની મેતે બનાવીને મારા મોઢામાં ઠોસવાનો પ્રયત્ન કર્યો. પણ તે નહીં તો તારા બાપાએ નહીં તો એના બાપાએ ગાળ દીધી જ હશે એમ કરીને ઘેટાને ખંડી વાળ્યું વરુએ. આવા વરુઓ જુદા જુદા સ્વરૂપે આપણી આજુબાજુ પણ હોય છે, અને ઇઝરાયલમાં પણ હોય છે, અમેરિકામાં પણ હોય છે. ત્યારે આ નેતન્યાહુ લડાઈ ચાલુ રહે એમાં રસ ધરાવે છે. ટ્રમ્પની પ્રતિષ્ઠા, એને જે ખોટા વાયદા આપ્યા હતા, આ બધા બહાદુરોની મજા ક્યાં હોય છે? અને એમાં આપણે મૂર્ખ છીએ એવું નથી, અમેરિકાની પ્રજા પણ મૂર્ખ છે, મત આપતી વખતે ધ્યાન નથી રાખતી. એને કહ્યું તું કે આપણે વી વિલ મેક અમેરિકા ગ્રેટ અગેઇન. આ ગુજરાતીઓ અહીં આવે છે, ચોરો તમારી નોકરીઓ લઈ જાય છે, એ લોકો તમારા અહીં ચોરી છુપીથી આવે છે ને તમારી નોકરીઓ ચોરી જાય છે, એટલે બીજા કોઈને નહીં મોકલ્યા. પણ આપણા પરમ મિત્ર ટ્રમ્પે 3 વિમાન ભરીને આપણા લોકોને હાથમાં હાથકડીઓ અને પગમાં બેડીઓ બાંધીને મોકલ્યા. અને આપણો દપાણીઓ વિદેશ મંત્રી એમ કે છે કે તો યુદ્ધના નિયમો છે. તો કોલંબિયાના પ્રમુખને ખબર નહોતી? ત્યારે એ ખબરદાર અમેરિકન પ્રમુખ, મારા નાગરિકને લેવા માટે હું મારું વિમાન મોકલીશ, ખબરદાર જો કોઈને તે હાથકડી નાખી છે તો. શની વાત કરે છે ભાઈ તું? નોકરી છોડી નિવૃત્ત થયો, તારા છોકરા બધા આના ડોબાલના બધા છોકરા પરદેશમાં ઠેકાણે પડેલા છે, એટલે તું કાયદો બતાવે છે આપણા નાગરિકોને કે ટ્રમ્પ હાથકડી નાખીને પગે બેડી બાંધીને મોકલી દઈ શકે? આ ટ્રમ્પને એપ્સ્ટીન ફાઇલ નામની એક ભૂત બરાબરનું ધૂણાવી રહ્યું છે. એને એની શાન ભાન ગુમાવી છે. એના સેનેટરો એના સામે પડ્યા છે. 1/2 ડઝન સેનેટર એવા છે કે જેમણે પ્રમુખે ઈરાનમાં યુદ્ધ કર્યું. એ કોંગ્રેસની મંજૂરી, ત્યાં 2 ગૃહ હોય છે, નીચલું ગૃહ જેને કોંગ્રેસ કે છે, આપણે લોકસભા કહીએ છીએ, અને ઉપલું ગૃહ જેને સેનેટ કે છે, જેને આપણે રાજ્યસભા કહીએ છીએ, એમાં 100 સભ્યો છે, નીચે વધારે હોય છે. ત્યારે અમેરિકાના પ્રમુખ પાસે કોઈ પણ દેશ સામે યુદ્ધ છેડવાના કોઈ અધિકાર નથી. એને મંજૂરી લેવી પડે કોંગ્રેસ પાસેથી. આની કોંગ્રેસમાં બહુમતી નથી, અને એટલે હવા ત્યાં મારવા માંડ્યો છે કે જો હું બચ્યો તો મને જેલમાં ઘાલશે, કાં તો મારા ઉપર ઇમ્પીચમેન્ટ લાવીને કાઢશે. એને બીક લાગવા માંડી છે. એની પોતાની ઇન્દ્રિયો ઉપર એનો કાબુ નથી રહ્યો એવો વિડીયો છે. ચાલુ પ્રેસ કોન્ફરન્સે એ કારણ કે એવું કૃત્ય કરે છે કે આપણે સામાન્ય રીતે કહીએ કે આ ગયો માણસ કામથી. હવે આ ડોનાલ્ડ ટ્રમ્પે પેલા નેતન્યાહુની હાથે ભેગા થઈ અને ચોર મસરે ભાઈ ઈરાન ઉપર હુમલો કર્યો. તો આપણે તો રાજી થવાનું.
શું ફરક પડે? ત્યારે આજે દર્શક મિત્રો, આને લગતી કેટલીક સાચી હકીકતો મારે દેશ હિતમાં તમારા સામે મૂકવી છે, અને એટલે આજની આ વિડીયોનો વિષય મેં એકલાએ જ હેન્ડલ કરવાનું નક્કી કર્યું છે. દોસ્તો, અમેરિકા અને ઇઝરાયેલે ભેગા થઈ અને ઈરાન પર હુમલો કર્યો. તેના સર્વોચ્ચ નેતા ખોમનેઈ ઉપરાંત લશ્કર તેમજ ટોચના અધિકારીઓના મોત નિપજાવ્યા. અમેરિકાના હુમલાના વળતા પ્રહાર તરીકે ઈરાને ઇઝરાયેલ અને અમેરિકન સૈન્ય અડ્ડાઓ જ્યાં જ્યાં છે અખાતના દેશોમાં, સાઉદી અરેબિયા, કતાર, યુનાઇટેડ અરબ અમીરાત પર ઉપરાંત છાપરી ડ્રોન અને મિસાઇલના હુમલા કર્યા છે. સાઉદી અરેબિયાનું તો કહેવું છે કે એણે અમેરિકા અને ઇઝરાયેલને ઈરાન વિરુદ્ધના કોઈ પણ ઓપરેશનના પોતાની ધરતી કે હવાઈ ક્ષેત્રનો ઉપયોગ કરવા દીધો નથી. તેમ છતાંય ઈરાન દ્વારા સાઉદી અરેબિયા પર કરવામાં આવેલા હુમલાઓને તે સખત શબ્દોમાં વખોડી કાઢે છે. સાઉદી અરેબિયાની કહેવાની રીત છે, ઈરાનની વાત કંઈક બીજી છે. અમેરિકા અને ઇઝરાયેલ દ્વારા ઈરાન પર હુમલો કરી ત્યાંના સર્વોચ્ચ નેતા અલ ખોમનેઈ સમેત ટોચના લશ્કરી તેમજ અન્ય અધિકારીઓને મારી નાખવાનું જે પગલું લેવાયું છે તેના સખત અને વ્યાપક પ્રત્યાઘાતો માત્ર ઈરાનમાં નહીં, અમેરિકામાં પણ પડ્યા છે. અમેરિકામાં અડધો ડઝન સેનેટર એવા છે જે માત્ર ટ્રમ્પની જ પાર્ટીના હોય એવું નથી, સામેના પક્ષમાંથી આ બાજુથી એ લોકોએ અમેરિકાના પૂર્વ પ્રમુખ ક્લિન્ટનને સાંભળવા જેવા છે. આ મુદ્દે અમેરિકાના પૂર્વ પ્રમુખો સમેત ઘણાએ કહ્યું છે કે આ જે કૃત્ય કર્યું છે ડોનાલ્ડ ટ્રમ્પે, એને પોતાને અમેરિકાના બંધારણ પ્રમાણે જે સત્તાઓ મળેલી છે એ સત્તાઓની વિપરીત જઈને કામ કર્યું છે. એણે ઈરાન પર હુમલો કરતા પહેલા, ઈરાન સાથે યુદ્ધ જાહેર કરતા પહેલા જે મંજૂરી સેનેટની લેવી જોઈએ તે મંજૂરી લીધી નથી. એટલે આ મુદ્દે એના સામે કામ ચલાવવું જોઈએ. એના સામે એને એક સેનેટરે એકે તો એવી માંગણી કરી છે કે સેક્શન 25 અમેરિકન કોન્સ્ટિટ્યુશન પ્રમાણે આને ડિસમિસ કરવો જોઈએ, પણ અમેરિકામાં પણ એનો વ્યાપક વિરોધ ઉઠ્યો છે. કારણ કે આ માત્ર ઈરાન ઉપરનો હુમલો નથી, આખી દુનિયાને બાદમાં લે તેવી પરિસ્થિતિ છે. આખી દુનિયા સળગે તો કોઈ સલામત નહીં રહે. કોઈકે કહ્યું છે કે બીજું વિશ્વયુદ્ધ થયું ને હિરોશિમા ને નાગાસાકી પર અણુબોમ્બ ઝીંકાયો, એના કરતા અનેક ઘણા સબળ હથિયારો અત્યારે દુનિયાના ઘણા દેશો સંઘરીને બેઠા છે. હવે ત્રીજું વિશ્વયુદ્ધ થશે તો દુનિયામાં કંઈ જ નહીં બચે. ચોથું વિશ્વયુદ્ધ કદાચ પથ્થરોથી લડાશે. ત્યારે ઈરાન દ્વારા ઇઝરાયેલ તેમજ ખાડીના દેશોમાં જ્યાં જ્યાં અમેરિકન સૈન્યના અડ્ડાઓ આવેલા છે અને જ્યાંથી અમેરિકાના વિમાનો ઉડાન ભરે છે ઈરાન પર હુમલા કરવા માટે, તેમના પર ડ્રોન તેમજ મિસાઇલ હુમલા કરવામાં આવે છે. દુનિયામાં દુબઈ સૌથી સલામત વિસ્તાર ગણાતો હતો, તે પણ આ વખતે ઈરાનના હુમલામાંથી બાકાત રહ્યો નથી. ત્યારે આ યુદ્ધની ભારત અને ભારતીય અર્થવ્યવસ્થા પર શું અસર પડશે તેના મુદ્દાઓ આપણે ચર્ચવા છે. આના માટે હું આપની સમક્ષ આવ્યો છું. દોસ્તો, આ હુમલો થવાના સમાચાર આવ્યા કે તરત જ ભારતીય શેર બજારમાં તારીખ 27 ફેબ્રુઆરી 2026 રોજ કડાકો જોવા મળ્યો. સેન્સેક્સ 600 પોઈન્ટ થી વધુ તૂટીને 81,700 થી નીચે અને નિફ્ટી 200 કરતા વધુ પોઈન્ટ તૂટીને 25,300 ના તળિયે પહોંચી. આજે સોમવાર, આજે પણ આ ઘટાડો ચાલુ છે. બેંક નિફ્ટીમાં પણ અંદાજે 500 પોઈન્ટનો મોટો કડાકો નોંધાયો. આ ઘટાડાને કારણે બોમ્બે સ્ટોક એક્સચેન્જના માર્કેટ કેપિટલમાં એક જ ઝાટકે આ ડોનાલ્ડ ટ્રમ્પ એની અને ઇઝરાયેલની બેવકૂફીની કિંમત ભારતીયોએ કેટલી ચૂકવી એના શેર બજાર થકી, બાકીની વાત પછી કરી છે, તો 3.35 લાખ કરોડ જેટલી કિંમત આપણે ચૂકવી. આપણું બજેટ હતું 53 લાખ કરોડનું, એના 10% થાય 5.3 લાખ કરોડ, અને આ 3.35 એટલે લગભગ 6% જેટલું આપણું બજેટ એક ઝાટકે ધોવાઈ ગયું. જીડીપી નું શું થશે એ તો આગળ જતા જોવાશે. સોમવાર
2:50 આજના દિવસની વાત કરું છું, સેન્સેક્સ 10,056.82 ઘટ્યો. સેન્સેક્સ આજે 2 વાગે બપોરે 1056.82 ઘટીને આવ્યો અને 80,230.37. નિફ્ટી 301.70 ઘટ્યો, 24,880. બેંક નિફ્ટીમાં 659.9 ઘટાડો અને મિડ કેપ શેરોની ઇન્ડેક્સમાં 939.50 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો. એટલે આપણા ખાસા 6-7 કરોડ લાખ કરોડ ધોવાઈ ગયા. એટલે આપણું જે બજેટ છે એમાં આટલા પૈસા જો આપણે જનકલ્યાણ માટે વાપર્યા હોત તો આપણા ગરીબોના ત્યાં હોનાના નળિયા થયા હોત. એ આપણા મિત્ર ટ્રમ્પ, મિત્ર નેતન્યાહુ ના કારણે ધોવાઈ ગયા. આ સામે દોસ્તો હંમેશા યાદ રાખજો કે જ્યારે કોઈ કુદરતી આફત આવે, મોટા પાયે કોઈ મોટી મહામારી ફેલાય, દુનિયામાં લડાઈ થાય, અનિશ્ચિતતાનું વાતાવરણ થાય, ત્યારે શેર બજાર તૂટે અને સોનું વધે. એટલે ગોલ્ડ બીઝ, નિપ્પોન ગોલ્ડ બીઝ સોમવારે 4.86% વધી અને 138 આંકડે પહોંચી છે. ગયા અઠવાડિયામાં જો આમ જોઈએ તો 10% જેટલું સોનું વધી ગયું. તમે સોનામાં રોકાણ કર્યું હોત તો 10% વધી ગયા હોત તમે. અને આવનાર સમયમાં સોનાના ભાવ હજુ પણ વધશે, તેની સાથે ચાંદી પણ ઉચકાશે તેવા સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે, કારણ કે યુદ્ધ હજુ પૂરું થયું નથી, શરૂ થયું છે. પ્રશ્ન એ થાય છે કે શેરબજારમાં ઘટાડો કેમ આવ્યો? વૈશ્વિક બજારોમાં નરમાઈના પગલે આ કડાકો જોવા મળ્યો હતો. અમેરિકાની સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર 500 અને યુરોપિયન બજારોમાં નબળાઈ જોવા મળી છે. નાસ્ડેકની નબળાઈની અસર એશિયન બજારોમાં પણ દેખાય છે. તે ઉપરાંત એફઆઈઆઈ સતત વેચવાલ રહી અને લગભગ 3500 કરોડ રૂપિયા જેટલા શેર એને ફૂંકી માર્યા. આપણે ત્યાં ઇન્ડિયા 59 આ ડરની ઇન્ડેક્સ ગણાય છે. ઇન્ડેક્સ શેનો ઇન્ડેક્સ? ડર કેટલો છે તે 3% વધી અને 13.44 પહોંચ્યો છે, જે બજારમાં અસ્થિરતા અને ડરનો માહોલ દર્શાવે છે. આ શેર બજાર, અને શેર બજાર માટે એવું કહેવાય છે કે સ્ટોક માર્કેટ ઇઝ ધ બેરોમીટર ઓફ એની કન્ટ્રીઝ ઇકોનોમી. ઇટ રિએક્ટ્સ ઓન હોપ, ગોઝ અપ એન્ડ ફોલ્સ ઓન ડિસ્પેર. શેર બજાર કોઈ પણ દેશની અર્થવ્યવસ્થાનું બેરોમીટર છે. જ્યારે એને આશા દેખાય ત્યારે એ એકદમ ઊંચે જાય છે અને નિરાશા અથવા ભય દેખાય ત્યારે એ ખીણમાં ગબડી પડે છે. અત્યારે આ જે ભય ઉભો થયો પ્રિય દોસ્ત ડોનાલ્ડ ટ્રમ્પ અને પ્રિય દોસ્ત નેતન્યાહુના કારણે, એના કારણે આપણે ખાસા શેર બજારમાં સારી એવી રકમ ધોઈ નાખી છે. હવે આટલું જ નુકસાન છે, માંડી વાળીએ તો શેરવાળા સટોરિયા છે જેમણે રોક્યા છે, ભલે થયું, એમને માગે છે. આપણે ક્યાં બધા શેરમાં રોકીએ છીએ? સાહેબ, તમે સામાન્ય માણસ તરીકે તમારી જાતને માનો છો ને? ભારતીય જનતા પાર્ટી સાથે હો કે કોંગ્રેસ સાથે હો કે આરએસએસ સાથે હો કે સામ્યવાદી પાર્ટી સાથે હો, કોઈ છૂટવાનું નથી. બધાની કલઈ થવાની છે. કારણ કે મધ્ય પૂર્વમાં વકરી રહેલ યુદ્ધની ભયાનક અસર હવે વૈશ્વિક ઉર્જા બજાર પર દેખાવાની છે. સાઉદી અરેબિયાની સરકારી તેલ કંપની અરામકો ની રિફાઇનરી રાસ તનુરા પર ડ્રોન હુમલો કરવામાં આવ્યો ઈરાન દ્વારા, જેને કારણે સાવચેતીના ભાગરૂપે આ રિફાઇનરી બંધ કરી દેવામાં આવી છે. બ્રન્ટ ક્રૂડ ઓઇલની કિંમતોમાં 10 પોઈન્ટનો તોતિંગ વધારો થયો છે. વિશ્વના 20% જે વિશ્વમાં 20% જે તેલ છે વપરાય છે, ખનિજ તેલ, એ એક નાનકડું આવડું એક નેક જેવો ભાગ છે ને હોર્મુઝ સ્ટ્રેટ કે છે, હોર્મુઝની સમુદ્ર ધુની, જેના પર ઈરાન કાબુ ધરાવે છે. અને એ જો બંધ થઈ જાય તો વિશ્વના 20% ઓઇલ સપ્લાયની માંગ સ્ટેટ ઓફ હોર્મુઝ, જે હોર્મુઝની સમુદ્ર ધુનીમાંથી પસાર થાય છે, જ્યાં શિપિંગ સેવાઓ ખોરવાઈ જતા ક્રૂડ ઓઇલના ભાવ છેલ્લા 4 વર્ષની સર્વોચ્ચ સપાટીએ એટલે કે $80 પ્રતિ બેરલે પહોંચ્યા છે. હમણાં થોડા સમય પહેલા સુધી આનાથી અડધા ભાવ હતા. હવે એનાથી શું ફરક પડે?
જો આ પરિસ્થિતિ લાંબો સમય ચાલુ રહે તો વૈશ્વિક બજારમાં મોંઘવારીનો મોટો ઉછાળો આવશે. વૈશ્વિક બજારમાં હાલ ભારે અસ્થિરતાનો માહોલ છે. જો હોર્મુઝની સમુદ્રધુની લાંબો સમય બંધ રહેશે તો આંતરરાષ્ટ્રીય સપ્લાય ચેનલ ઠપ થઈ જશે, જે આશરે દુનિયાભરમાં ઉર્જાની કિંમતો બેફામ વધતા મોટો ઉછાળો આવશે, મોંઘવારી આવશે, જેની માઠી અસર કોના પર થશે? સામાન્ય લોકો અને વિશ્વના અર્થતંત્ર પર પડશે. ખોમનેઈના મૃત્યુ બાદ ઈરાનના પક્ષે હિઝબુલ્લાહે પણ ઝંપલાવ્યું છે. આપણે એ પણ માનવું જોઈએ કે આપણા પરમ મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પાસેથી ભારતે એક ટીપું પણ તેલ ન લેવું જોઈએ એવો હુકમ ફરમાયો છે. અને મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પ કે તો આપણે અમલ જ કરવાનો હોય. ટ્રમ્પ એની ટેવ મુજબ હવે પાછો ડાઈમાનો દીકરો એમ કે છે હું ઈરાન સાથે વાટાઘાટો કરવા તૈયાર છું. એના સુપ્રીમ લીડરને મારી નાખ્યા, એના આર્મીથી માંડીને અનેક અધિકારીઓને તે મારી નાખ્યા, મોટું નુકસાન કર્યું, અને હવે તું એમ કે છે કે હું વાટાઘાટો કરવા તૈયાર છું. તું એકલો જ અનાજ ખાઈશ ભાઈ, બાકીના બધા ધૂળ ખાઈને જીવન વિતાવે છે. એટલે આ જે વાટાઘાટો કરવાની તૈયારીની ડોનાલ્ડ ટ્રમ્પની વાત આવી છે, તો ઘર આંગણેથી એના ઉપર તકલીફો થઈ છે. ત્યાં જ એના સેનેટરો એના ઉપર ઠપકાની દરખાસ્ત લાવવા માંગે છે, અને તાત્કાલિક અસરથી સેનેટ અને કોંગ્રેસ બંનેમાં ટ્રમ્પ આ યુદ્ધમાંથી પાછો ફરે. ખાસ કરીને કોંગ્રેસની મંજૂરી વગર કર્યું છે, એટલે ગેરકાયદે છે એ માટેની સૂચના આપવા માંગે છે. ઈરાન એક મોટો દેશ છે અને આ સંઘર્ષ હજુ 4 થી 5 અઠવાડિયા સુધી ચાલી શકે. માની લે ટ્રમ્પ એકલો જ બધા હથિયારો ઈરાનમાં વૈકલ્પિક વ્યવસ્થા અસ્તિત્વમાં આવી છે, ત્યાં નખોદ નથી ગયું. જેની અસરકારકતા કેટલી રહેશે તે પણ જોવાનું રહેશે. ભારત આપણે શું આમાં ઈરાનને આ તો ઇઝરાયલ હરખું કરે છે એમાં કરવા દેવાનું હોય. આપણે તો આપણા ત્યાં એવા હરખ પદુડાઓ છે જે ઇઝરાયલને અભિનંદન આપે. પેલા જ્યારે રશિયા યુક્રેન યુદ્ધ થયું અને ઈરાનને પણ એમાં ઝંપલાયું, અરે ઇઝરાયલે પણ એમાં ઝંપલાયું, ત્યારે ઇઝરાયલને હમાસ ઉપર હુમલો કરવા માટે અભિનંદન આપે આપણે લોકો. એમને એ જાણ્યા વગર કે પેલેસ્ટાઈનને જો કોઈએ પહેલા સૌથી ટેકો આપ્યો તો ભારતે આપ્યો, હજુ આપે છે ભારત ટેકો, પણ એની કોઈને પડી નથી. ભારત આ ઉર્જા સંકટને કારણે 2 મોરચે મુશ્કેલીમાં છે. એક, ઉર્જા કટોકટીને કારણે આ સંકટ લાંબુ ચાલે તો ભારતમાં પેટ્રોલ, ડીઝલ, એલપીજી, એલએનજી વગેરેના પુરવઠાની અછત સર્જાય. ખૂબ લાંબુ ચાલે તો રેશનિંગ પણ કરવું પડે. એના ભાવોમાં બેફામ વધારો થાય, એ શક્યતાઓ પણ નકારી શકાય નહીં. હવે તમે વિચાર કરો, ડીઝલ મોંઘું થાય અને ટ્રાન્સપોર્ટ કિંમતો મોંઘી થાય તો તમારી કિંમતોના, તમારી ચીજ વસ્તુના ખાવાનું, ઘઉં કે ચોખા દાળના ભાવ વધે કે ના વધે? વધે ને. આ એની વાત છે. ઉર્જાને તમે મોંઘી કરો એટલે સાર્વત્રિક મોંઘવારી તમારા ઘેર આવે. ગેસ મોંઘો થાય, ઘઉં મોંઘા થાય, દાળ મોંઘી થાય, ચોખા મોંઘા થાય, શાકભાજી મોંઘા થાય, બધું મોંઘું થાય. આ જે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ છે એના ભાવોમાં બેફામ વધારો થાય, એ શક્યતાઓ પણ નકારી શકાય નહીં. પહેલા વેનેઝુએલા અને પછી ઈરાન. ટ્રમ્પ ક્યાંક ને ક્યાંક દુનિયા ભડકે બળે તેવા પ્રયત્નોમાંથી પાછો પડતો નથી, કારણ કે ઘર આંગણે એની પ્રતિષ્ઠાનું ધોવાણ થઈ ગયું છે. નવેમ્બર 2026માં આવનાર ચૂંટણીઓમાં ટ્રમ્પ કોંગ્રેસમાં પોતાની બહુમતી ગુમાવશે, એટલે કાગળનો વાઘ થઈ જઈને રહેવું પડશે. એ પરિસ્થિતિ ધીરે ધીરે સ્પષ્ટ થતી જાય છે. એના સામે કદાચ ઇમ્પીચમેન્ટ એટલે મહાભિયોગ, ઠપકાની દરખાસ્ત પણ લાવવામાં આવે. આનાથી ગભરાયેલો ટ્રમ્પ હવે રઘવાયો થયો છે. મૂળ વાત એ છે. બીજી બાજુ ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુને તો જેલની સજા થયેલી છે. યુદ્ધની કટોકટીને કારણે એનો અમલ મોકૂફ રાખવામાં આવ્યો છે. એટલે
આ બંને કિસ્સાઓમાં પોતાની જાત બચાવવા ખાતર આખી દુનિયાને યુદ્ધમાં હોમવાની અધમ ચેષ્ટા નેતન્યાહુ અને માય ડિયર ફ્રેન્ડ ડોનાલ્ડ ટ્રમ્પ કરી રહ્યા છે. અમેરિકન પ્રમુખના આ કૃત્યને પૂર્વ અમેરિકન પ્રમુખ બિલ ક્લિન્ટન દ્વારા સખ્ત શબ્દોમાં વખોડી કાઢવામાં આવ્યું છે. અમેરિકામાં વિરોધ પક્ષે લઘુમતીના નેતા દ્વારા પણ ટ્રમ્પના આ કૃત્યને વખોડી કાઢવામાં આવ્યું છે. સેનેટર માર્ક કેલી કહે છે કે પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે બરાક ઓબામા દ્વારા ઈરાન સાથે જે અણુસંધિ કરવામાં આવી હતી, અમેરિકાની ઈરાન સાથે અણુસંધિ હતી, બરાક ઓબામાએ કરી હતી, એ તોડી નાખનાર આ અમેરિકાના પનોતા પુત્ર માય ડિયર ડોનાલ્ડ ટ્રમ્પ છે. જે અણુસંધિ કરવામાં આવી હતી તેને તોડી પાડી અને આમ છતાંય જે ઓબામા કરી શક્યા તે ટ્રમ્પ ના કરી શક્યા. ઉલટાનું હવે તેણે અમેરિકન કોંગ્રેસ, જેના સિવાય કોઈ પણ દેશ સાથે યુદ્ધમાં ઉતરવાનો નિર્ણય અમેરિકન રાષ્ટ્રપ્રમુખ પોતાની મેળે લઈ શકતા નથી, તે કાયદાનો ભંગ કરીને ઈરાન સામે એક ગેરકાયદેસર યુદ્ધ શરૂ કર્યું છે. એટલે ટ્રમ્પ એના દેશમાં જ ગુનેગાર છે. અમેરિકનોને આ યુદ્ધ ખપતું નથી. આ સેનેટર માર્ક કેલીનું કહેવું છે, હું નથી કહેતો. સેનેટર માર્ક કેલી કહે છે કે અમેરિકનોને આ યુદ્ધ ખપતું નથી અને એટલે અમેરિકન કોંગ્રેસે તાત્કાલિક હરકતમાં આવી ડોનાલ્ડ ટ્રમ્પ સામે પગલાં લેવા જોઈએ, આવી એને માગણી કરી છે. અમેરિકા ઉપર પોસાઈ જતા આપણા ભારતીય નાગરિકોને એ પણ ખ્યાલ હોવો જોઈએ કે ખાડીના દેશોમાં, આપણે કહી જાય તો પેલા લોકોના દેશો છે, આપણે શું લેવા જાય, ખાડી ભલે બધા જે થવું એ થાય, આપણે સારું ઉલટું નબળા પડે તો. ત્યારે આ બહાદુરોને મારે કહેવું છે કે ખાડીના દેશોમાં આશરે 80 લાખથી 1 કરોડ ભારતીયો કામે લાગ્યા છે. અખાતી દેશોના મોટા શહેરો જેવા કે દુબઈ, બહેરીન, રિયાદ, અબુધાબી, મસ્કત સાથે ઘણા બધા ગુજરાતીઓના હિત જોડાયેલા છે. કેટલાક 2-3 પેઢીથી ત્યાં રહે છે. આ સંયોગોમાં ભારતની સરકારે બહુ સમજી વિચારીને પોતાના ઉચ્ચારણો કરવા જોઈએ. અને ભારત સરકાર અત્યારે ડગાઈ ગયેલી સ્થિતિમાં છે, કોઈ ઉચ્ચારણો જ નથી કરતી. હમણાં જ ઇઝરાયલ જઈને આવીને શું કહેવાનું હોય. બાકી રહી અમેરિકા સાથેની વ્યાપાર સમજૂતીની વાત. દોસ્તો, વર્તમાન સિદ્ધિ અનુસાર માર્ચ 2026ની શરૂઆતમાં કરાર પર પૂર્ણ હસ્તાક્ષર થયા નથી. આપણા મહાન વ્યાપાર મંત્રી પિયુષ ગોયલ પ્રેસ કોન્ફરન્સ કરીને ઘણું બધું એમણે ઘણા બધા વટાણા વેરી રાખ્યા છે, પણ આ કરાર જ નથી થયા. નાસ્તી મૂલમ કુતે શાખા, ત્યાં મૂળ મુદ્દે વરજ નથી તો હંદેહો કોને પાઠવવાના છે. એટલે વર્તમાન સ્થિતિ અનુસાર, ને હું જવાબદારીપૂર્વક કહું છું, માર્ચ 2026ની શરૂઆતમાં કરાર પર પૂર્ણ હસ્તાક્ષર થયા નથી. આપણા હરખ પદુડા વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ આમ છતાં પત્રકાર પરિષદો કરે છે અને જાણે પોતે મીર માર્યો હોય તેવી વાતો કરે છે. જઈને વડાપ્રધાનને પણ હારતુરા કરી આવ્યા, પતાવી દીધું છે બધું, દેશ પતાવી દીધો એમણે. દરમિયાનમાં અમેરિકન સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી ભારત અમેરિકા વ્યાપાર સમજૂતી માટેની વાટાઘાટોમાં વિલંબ થયો છે અને હજુ આજે પણ આ બધી જ બાબત વધુમાં વધુ વર્ક ઇન પ્રોગ્રેસ, પ્રગતિમાં છે. કશું ફાઇનલ થયું નથી, કોઈ દસ્તાવેજ થયો નથી, કોઈ એના ઉપર કરાર થયો નથી, એના ઉપર હસ્તાક્ષર થયા. ભેંસ ભાગોળે, છાશ છાગોળે અને પિયુષ ગોયલના ઘેર ધબમ ધબા. હવે ભારતને આમ થઈ જશે ને તેમ થઈ જશે. તારે હરખ પદુડા આપણા વ્યાપાર વાણિજ્ય મંત્રીને ખબર નથી કે ટ્રમ્પ પ્રમુખ બન્યો ત્યાંથી ઇવન 31મી માર્ચ 2025 સુધી ભારતના માલ સામાન ઉપર સરેરાશ 3 થી 3.5% જકાત લાગતી હતી ભારતની નિકાસ પર. આ ટ્રમ્પે પહેલા વધારીને એની 25% કરી, પછી ઘટાડીને 18% કરી. તો શું ગણવાનું આને? આ 3.5%માંથી 18% થઈ છે, 25માંથી ઘટીને 18% થઈ છે. એ જે વાત કરવામાં આવે છે વાહિયાત છે. જોકે અત્યારે તો અમેરિકાની સુપ્રીમ કોર્ટે ટેરિફને જ કાઢી નાખી, ગોન. એટલે હવે નવા ગતકડા કરશે.
પણ ટ્રમ્પ ધીરે ધીરે ફસાતો જાય છે. એક બાજુ આ ગેરકાયદે યુદ્ધ નોતર્યું છે ને, બીજી બાજુ એપ્સ્ટીન ફાઇલમાં તો એ ગળા ડૂબ ફસાયેલો છે. અને હવે તો એના સેનેટર ખુલ્લેઆમ માગણી કરવા માંડ્યા છે કે તમે જાહેર કરો ને તો અમારી પાસે માહિતી છે, અમે જાહેર કરીશું. આવું ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસને અમેરિકાના એક સેનેટરે સામેથી ચેલેન્જ આપી છે કે તમે એપ્સ્ટીન ફાઇલમાં શું છે, કોના નામ છે, કઈ યાદી છે, જાહેર કરો, ને તો મારી પાસે છે, હું જાહેર કરી દઈશ. એટલે ચારે તરફથી ફસાયેલો ટ્રમ્પ મને કોઠીમાંથી કાઢ એ તક શોધવા માટે ફાંફા મારે છે, વળખા મારે છે, ટળવળે છે. એમાં એણે આ ઈરાનનું ગતકડું કર્યું છે, જે આપણને બહુ મોંઘું પડશે. એક બાજુ રશિયાનું તેલ બંધ કર્યું, એક બાજુ હોર્મુઝમાંથી તેલ નહીં આવે, આપણે ત્યાં ઉર્જાના ભાવ એકદમ વધશે. એપ્સ્ટીન ફાઇલ તો આપણા ત્યાં છે જ બખેડો. અમેરિકા સાથેના કોઈ કરાર થયા નથી, કોઈ વ્યાપાર સમજૂતી થઈ નથી, એટલે દેશને પણ પિયુષ ગોયલે ગેરમાર્ગે દોર્યો. આ પરિસ્થિતિમાં આપણે એ વાત સ્પષ્ટ સમજી લેવી જોઈએ કે ખાડીના દેશોમાં, એટલે દુબઈ હોય કે મસ્કત હોય કે પછી બહેરીન હોય કે અબુધાબી હોય કે સાઉદી અરેબિયા હોય, ત્યાં ખુવારી થશે તો આપણે આ અરગપદુડાઓએ ખુશ થવાની જરૂર નથી. આપણા 1 કરોડ લોકો ત્યાં કામ કરે છે અને એમના રેમિટન્સીસ અહીં આવે છે, માટે આ દેશ વિદેશી ઊંડિયામણની સ્થિતિ જાળવી શકે છે. આ અકલમઠાઓને ખબર નથી. ઘરના બેડરૂમના છેવાડા ખૂણે જઈને યુદ્ધ ગર્જનાઓ કરનાર અકલમઠાઓને વિશ્વમાં શું ચાલી રહ્યું છે એની સાથે કાંઈ લેવા દેવા નથી. એમને તો એમની રોટી શેકવી છે, જેમ ટ્રમ્પને એની શેકવી છે, નેતન્યાહુને એની શેકવી છે. તો ટ્રમ્પ પોતે બચવા માંગે છે, નેતન્યાહુ પોતે જેલમાં નથી જવા માંગતો. એમાં એણે આ અડપલું કરીને આખા જગતને વિશ્વયુદ્ધના આરે લાવી મૂક્યું છે. આપણે આશા રાખીએ કે ક્યાંક ને ક્યાંકથી મધ્યસ્થી થાય અને પાછો આ આખો મામલો શાંતિ તરફ જાય અને વિશ્વમાં અશાંતિ ઊભી ન થાય, શાંતિ ન ડોળાય. જો આવું નહીં થાય તો ભડકે બળતી મોંઘવારી, કકુડ ભૂસ કરીને તૂટી પડતા શેર બજારના ભાવ, ડીઝલ પેટ્રોલ ગેસની તંગી અને એના આસમાને આમતા ભાવ, સોનું ચાંદીના વધતા ભાવ અને ખાડીના દેશોમાંથી જો છૂટા કરે તો આ બધા અહીં આવશે તો આપણે કઈ રીતે રાખીશું? છે તમારી પાસે કોઈ વૈકલ્પિક રોજગારીનો પ્લાન? તો આ દેશને એક વ્યક્તિના કારણે થઈને તમે કાયમી ધોરણે અશાંતિમાં ધકેલી દેવા માંગો છો? એવા શું આપણા ઉપર ટ્રમ્પના ઉપકારો છે? કદાચ 1-2 નામ કદાચ એપ્સ્ટીન ફાઇલમાં હશે તો જાહેર કરે. અગ્નિપુરીનું નામ તો જાહેર થયું છે, આપણા પેટ્રોલિયમ મંત્રીનું. એવા બીજા જે 2-4 હોય જાહેર કરે. પણ એમાં આખો દેશ ટુકડો હોમી દેવાનો છે આપણે. આ ડાપણનું કામ નથી. એક અત્યંત નાજુક સમયમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ અને એવા સમયે દેશની સરકાર, દેશના પ્રધાનમંત્રી અને દેશનો વિરોધ પક્ષ જવાબદારીપૂર્વક વર્તે એ તાતી જરૂરિયાત છે. લંડનમાં જ્યારે ટ્યુબ રેલવેમાં બોમ્બ ધડાકા થયા ત્યારે બ્રિટિશ પ્રાઇમ મિનિસ્ટર દેશ બહાર હતા. વિરોધ પક્ષના નેતાને ટેલિવિઝન વાળાએ પૂછ્યું કે શું કેવું છે તમારે? આપણો વિરોધ પક્ષના નેતા શું કે રાજીનામું આપી દે વડાપ્રધાન? ના, એને એવું ના કહ્યું. એણે કહ્યું કે આ જે હુમલો થયો છે એ બ્રિટન પરનો હુમલો છે અને અમે એની ભર્ત્સના કરીએ છીએ, અમે એની નિંદા કરીએ છીએ. આ એક વાક્ય. બીજું વાક્ય કે અમારી સહાનુભૂતિ અત્યારે જે લોકો માર્યા ગયા છે અથવા ગવાયા છે તેમના કુટુંબીજનો સાથે છે. આ બીજું વાક્ય. અને ત્રીજું વાક્ય એણે કહ્યું કે અમને વિશ્વાસ છે કે સરકાર રાષ્ટ્રહિતમાં જે કાંઈ યોગ્ય લાગે કરવાનું તે કરતી હશે.
આવો વિશ્વાસપૂર્વક વિરોધ પક્ષ આપણા દેશમાં એમ કહી શકે એમ છે કે અમારા દેશની સરકાર રાષ્ટ્રહિતમાં જે સર્વોત્કૃષ્ટ હોય એ અમને વિશ્વાસ છે કરતી હશે? આપણે આશા રાખીએ કે એવું કહી શકાય. પણ કાજલ કી કોટરી મેં કૈસો હુસાયા ન જાય, એક લકીર તો લાગે રે લાગે. આપણે એ બાબતથી બે મુદ્દાથી પાછા નથી હટી શકતા. મુદ્દા નંબર 1, પિયુષ ગોયલે ખોટી જાહેર ખબરો કરી, જાહેરાતો કરી, પ્રેસ કોન્ફરન્સો કરી અને અમેરિકા સાથે આપણી વેપાર સંધિ થઈ ગઈ છે એવી જાહેરાત કરી. વાસ્તવમાં તો હજુ યુરોપિયન યુનિયન સાથે પણ મુસદ્દો છે, એનો ડ્રાફ્ટ છે, સંધિ ઉપર હસ્તાક્ષર નથી થયા. એને યુરોપિયન યુનિયનના બધા જ સભ્ય દેશોની પાર્લામેન્ટે મંજૂર કરવી પડશે, યુરોપિયન યુનિયનની પાર્લામેન્ટે મંજૂર કરવી પડશે, આપણી કેબિનેટ અને પાર્લામેન્ટે મંજૂર કરવી પડશે. આ બધું થતા એક અનુમાન છે માર્ચ 2027 આવી જશે. એટલે યુરોપિયન દેશો સાથે પણ બધું થઈ ગયું છે આપણે કરારો, એવું નથી. અમેરિકા સાથે તો નાસ્તી મૂલમ કૂતો શાખા, બાળક જન્મ્યું જ નથી, આપણે હગાઈ કરવા નીકળ્યા હતા. આવો કોઈ કરાર થયો જ નથી. પિયુષ ગોયલે કેમ દેશને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કર્યો હશે એ દેશે એમને પૂછવું જોઈએ. મને ચોક્કસ વિશ્વાસ છે વડાપ્રધાને તેમને પૂછ્યું હશે, કારણ કે એમ કરીને એમણે વડાપ્રધાનને પણ વિમાસણની સ્થિતિમાં મૂક્યા છે. ત્યાર પછીનો બીજો મુદ્દો એ છે કે એપ્સ્ટીન ફાઇલ એ મોટામાં મોટો માથાનો દુખાવો હોય તો ટ્રમ્પ માટે છે. આપણે કેમ ગભરાઈએ છીએ નથી એટલા બધા? જે 4-5 જણાના નામ આવતા હોય થઈ દો આગળ, લઈ જાઓ, અમને લઈ જાઓ. અહીં અમારા દેશમાં આવા ચારિત્રહીન લોકોનું કોઈ કામ નથી. આપણે હાથ ખંચીને ઉભા થઈ જવાનું. તમને કેમ તકલીફ પડે છે? શું કારણ છે એનું? કેમ આખા દેશને તમે મુશ્કેલીમાં મૂકવા માંગો છો? ડોનાલ્ડ ટ્રમ્પના રવાડે ચડવાથી ભારતનું ભલું થવાનું નથી, હજુ સુધી થયું નથી. એણે ભારતને નુકસાન જ કર્યું છે. આપણા વડાપ્રધાનની સજ્જનતાનો લાભ લઈ અને 2 ડઝન વાર એને એમ કહ્યું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ મેં કરાવ્યો છે. જેમ ભીમે પેલા કૈયા કીચકનો વધ કરી પાટડા નીચે દાબી દઈને નીચે ઉપર લખ્યું હતું, રાનો હાળો કૈયા કીચક મેં માર્યો ભાઈ મેં માર્યો. એટલે કોઈ પણ વાંચે કે જો આ શું લખ્યું છે તો આ જ વંચાય, રાનો હાળો કૈયા કીચક મેં માર્યો ભાઈ મેં માર્યો. એમ એપ્સ્ટીન ફાઇલમાં આવું છે કે રાના હાળા જેવું કૈયા કીચક મેં માર્યો ભાઈ મેં માર્યો હોય તો દેશ હિતમાં જે કંઈ યોગ્ય કરવું જોઈએ તે કડકાઈપૂર્વક કરવું જોઈએ. એમાં કોઈ જ નથી. હમણાં થોડોક સમય વિરોધ પક્ષો સામે પડવામાં સરકાર હોલિડે આપે. કોઈ રાહુલ ગાંધી આવતીકાલે વડાપ્રધાન નથી બની જવાનું. અત્યારે તમારી પાસે બહુમતી છે, દેશના પાર્લામેન્ટના ઇલેક્શન આવવાનો ખાસો વાર છે હજુ, અને ચૂંટણી કઈ રીતે જીતાય તમને આવડે છે. તો હવે શું તકલીફ છે તમારે? એના ખાતર થઈને ટ્રમ્પ આપણને બ્લેકમેલ કરે. રાનો હાળો કૈયા કીચક મેં માર્યો ભાઈ મેં માર્યો, આપણે વાંચવાનું. તો આ એપ્સ્ટીન ફાઇલમાં એવું શું છે? આપણે ક્યાં હલવાના છીએ? અને પિયુષ ગોયલ નું તો તાત્કાલિક અસરથી પ્રધાનમંત્રી શ્રી રાજીનામું લઈ લેવું જોઈએ. આખા દેશને ગેરમાર્ગે દોરે, ખોટી આશાઓ ઉભી કરી, ખોટી અપેક્ષાઓ ઉભી કરી. વાણિજ્ય મંત્રી તરીકે એને તો ખબર છે કે આવી કોઈ સંધિ થઈ નથી, તો વિદેશ મંત્રીને પૂછો તો કે વાણિજ્ય મંત્રી કહેશે, વાણિજ્ય મંત્રીને પૂછો તો કે વિદેશ મંત્રીને કહેશે. આ બે ચારડી રમવાનો ધંધો શરૂ કર્યો તમે. તો દોસ્તો, ઈરાન ઉપરનું અમેરિકાનું અડપલું જો સમૂહસૂત્રું પાર ઉતરી જાય તો એ નવાઈ પામવા જેવું છે, અને જો નહીં ઉતરે તો એની ઝાડ આપણને અને ખાસ કરીને ગરીબને મધ્યમ વર્ગને લાગશે. એ બાબતમાં કોઈ બેમત ન હોઈ શકે. ત્રીજો મુદ્દો છે ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વહેલી તકે સંબંધ વિચ્છેદ કરી નાખવા જોઈએ કે ભાઈ તારી એપ્સ્ટીન ફાઇલમાં જેના નામ હોય ને જાહેર કરી દે, વાત પૂરી થાય એકવાર. તો રોજ ઉઠીને છે ને મારું કારડું મરડે છે.
કેમ શી જિનપિંગનું નથી મરડતો, કેમ પુતિનનું નથી મરડતો ને અમારું કાંડું મરડ્યા કરે છે? તમારે આમ કરવાનું, તમારે રશિયા પાસેથી ટીપુય તેલ નહીં ખરીદવાનું, તમારે અમેરિકાને આ આપવાનું, $500 બિલિયન માલ ખરીદવાનો આવે. સેના કઈ ખુશીમાં ખરીદવાનો? તારો માલ અહીંયા શૂન્ય ડ્યુટી આવે અને અમારે ત્યાં ડ્યુટી ભરવાની. એટલે તું કર મારી આંખમાં આંગળી, હું કરું તારા મોઢામાં આંગળી. ટ્રમ્પ પહેલા મારી તો આંખે જાય ને આંગળીએ જાય. કોને મોણક બનાવવા નીકળ્યો તું? એટલે દોસ્તો, દેશ લોકશાહીને લાયક તો જ ઠરે છે જો એની પ્રજા લોકશાહીને લાયક જાણકાર રહી અને યોગ્ય વર્તન કરે છે. Democracy is as good as you make it, not what you have it. લોકશાહીને તમે જેવી બનાવવા ધારતા હો, જેમ અમેરિકામાં અત્યારે ટ્રમ્પના સામે તોફાન ઉઠ્યું છે, તો આપણે આ વાત સમજી લેવી જોઈએ. એ સમજીને આપણે આપણી સરકારને, કારણ કે અત્યારે સરકાર આપણી છે, જ્યારે મુશ્કેલીમાં હો ત્યારે સરકારની સાથે છીએ આપણે. અમે હંમેશા વિરોધ પક્ષો એ જ કહ્યું છે. ઓપરેશન સિંદૂરમાં પણ કોઈ સામે નથી કહ્યું કશું. ટ્રમ્પે કહ્યું છે કે મેં 2 ડઝન, એને 2 ડઝન કરતા વધારે વાર કહ્યું છે કે ભારત પાકિસ્તાન વચ્ચે સમજૂતી મેં કરાય. આપણે નથી. દેશ સામેની કોઈ પણ કટોકટી મારી અથવા તમારા સામેની છે ને આપણે સરકારની સાથે છીએ. એને જે હોય તે હિંમતપૂર્વક કામ લેવું જોઈએ. પિયુષ ગોયલ જેવા મંત્રીઓએ ખોટી જાહેરાતો નહીં કરવી જોઈએ. એપ્સ્ટીન ફાઇલમાં કોકનું નામ આવશે તો હરદીપ પુરીને ગરભેગા કરો શું કરો રાખી મૂકે છે. બીજા 2-4 જેના આવતા હોય એને વિદાય કરી દો. આખા દેશને બાનમાં લીધો છે ટ્રમ્પે. આ ટ્રમ્પ આપણો મિત્ર ન હોઈ શકે, ના હોઈ શકે ને ના હોઈ શકે. અને ટ્રમ્પ અને નેતન્યાહુ જેલમાં જવાના ઉમેદવારો છે, માટે સાથે છે. શું આપણે એમની સાથે રહેવું છે? શું આપણે મોંઘવારી વેઠવી છે? શું આપણે બેરોજગારી વેઠવી છે? શું આપણે અરાજકતા વેઠવી છે? શું આપણે શેરબજાર કકડભૂસ કરતું તૂટી પડે ને ભારતની અર્થવ્યવસ્થા કકડભૂસ કરતી તૂટી પડે તે સ્થિતિ તરફ જવું છે? શું કરવું છે? જવાબ તમારા પર છોડું છું. આવજો દોસ્તો, ધન્યવાદ.